યુપીએસસી છે શું. જ્યારે વધારે એના વિશે વાંચ્યું ત્યારે ખબર પડી કે આમાં 3 સ્ટેજીસ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ ને ઇન્ટરવ્યૂ. અને આશરે 10 લાખ લોકો દર વખત આનું ફોર્મ ભરે છે અને પાસિંગ પર્સન્ટેજ માત્ર 0.01% જ છે. ઘરમાં પપ્પાએ તમને પ્રોત્સાહિત કર્યા હતા, પણ ઘરમાં કેવું વાતાવરણ? મારા ફાધર ઓલરેડી એક ગવર્મેન્ટ એમ્પ્લોય છે. હી ઇઝ વર્કિંગ ઇન ઇન્કમ ટેક્સ. પ્લાન બી યુપીએસસીમાં હોવો જ જરૂરી છે, કેમ કે યુપીએસસી કાઢવું એ અઘરું નથી. મને તો બધા એવું જ કહેતા હતા કે લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ છે. ગેમ ચેન્જર આર એસે, એથિક્સ અને ઓપ્શનલ. આ 3 સબ્જેક્ટ્સ જો તમારા બહુ સારા ગયા ને તો તમે યુપીએસસીમાં બાદશાહ બની જશો, ને તો તમે લિસ્ટની બહાર ફેંકાઈ જશો. હું મારું ગ્રુપ બહુ સાચવીને ચૂઝ કરતી હતી, એટલે મારું પિયર ગ્રુપ બહુ જ પોઝિટિવ ને સપોર્ટિવ હતું. ફર્સ્ટ ક્વેશ્ચન જ એ પૂછ્યું હતું કે ગુજરાત આટલું વિકસિત છે પણ એમાં સોશિયોલોજીકલી બહુ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, તો તમે 2-3 જણાવી શકો? તો સર ત્યારે મેં એવું કીધું હતું કે ગુજરાત કમ્સ અંડર ડી મારું સ્ટેટ. તો એ કે ડી મારું એટલે ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું સૌનક વ્યાસ. અને સવારમાં એવું કહેવાય છે કે જો આપણે સારી વાતો સાંભળીએ, કંઈ સંગીત માણીએ, કોઈ સરસ મજાનું આપણું મનોરંજન થાય એવું કંઈક જોઈએ તો દિવસ અને જીવન બંને સુધરી જતા હોય છે. અને ગુડ મોર્નિંગ ગુજરાતનો તો આશય જ એ છે કે આવી રીતે તમને મનોરંજનની સાથે માહિતી પણ મળે અને તમારી દરેક સવાર એ બહુ જ અદ્ભુત બની જાય. તો બસ એવી જ એક સવાર લઈ અને આજના એપિસોડમાં તમે અને હું અને આપણા મહેમાન આજે ભેગા થયા છીએ. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણી સામે એવું આવતું હોય છે કે આપણે કોઈ એક નિર્ધાર કરીએ, એક લક્ષ્ય નક્કી કરીએ અને પછી ત્યાં પહોંચવાના પ્રયત્ન કરીએ. 2 પ્રકારના લોકો હોય છે. એક જે કોઈ પણ ભોગે એ લક્ષ્યને વળગી રહેતા હોય છે, એ નિર્ધાર પૂરો કરતા હોય છે. અને બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જે લોકો સંઘર્ષ કરે પછી એ સંઘર્ષ સહન ન કરી શકે અને પોતાનો રસ્તો બદલી કાઢતા હોય છે. પણ આ રેશિયો બહુ અલગ છે. મોટાભાગના લોકો રસ્તો બદલનારા છે, જ્યારે અમુક જ લોકો એવા છે કે જે લક્ષ્યને પામવા માટે ગમે એટલા કાંટાળા રસ્તા પર પણ ચાલવા તૈયાર થઈ જાય છે. અને એવા લોકો છે જે સમાજને, જે લોકોના જીવનને બદલવાની તાકાત રાખે છે. એક બહુ જ સુંદર ગીત છે, એનાથી શરૂઆત કરીએ. હા યહી રસ્તા હૈ તેરા, તૂને અબ જાના હૈ. હા યહી સપના હૈ તેરા, તૂને અબ જાના હૈ. कुछ करके दिखाना है, रोके तुझको आंधिया या जमीन और आसमां, पाएगा जो लक्ष्य है तेरा, लक्ष्य को हर हाल में पाना है. આવું ગીત જ્યારે આપણે સાંભળીએ ત્યારે થોડીક વાર માટે તો આપણે મોટિવેટ થઈ જતા હોઈએ છીએ, પણ પછી શું? પછી પાછી એ જ વાત. પણ અમુક લોકો એવા હોય છે કે જેમને મોટિવેટ થવા માટે, પોતાના લક્ષ્યને ફોલો કરવા માટે આવા ગીતની જરૂર નથી હોતી. એમના મનમાં કાયમ લક્ષ્યને ભેટવાની, મળવાની અને હાસિલ કરવાની લગન લાગેલી જ રહેતી હોય છે. એવા જ એક મહેમાન આપણી પાસે છે. મિત્રો, આપણે હમણાંથી ઘણી ફિલ્મોમાં જોયું છે કે યુપીએસસી જેવી એક બહુ જ ટોપ એક્ઝામ જે ભારતની કહેવાય, કે જેને ક્રેક કરવાનું, જેમાં સફળ થવાનું લક્ષ્ય ઘણા બધા એટલે કે લાખો ભારતીય નાગરિકો સેવતા હોય છે, એની તૈયારીઓ કરતા હોય છે અને એમાંથી અમુક જ પાસ થતા હોય છે. અમુક જ એવા હોય છે કે જે બધા રાઉન્ડ ક્લિયર કરીને આગળ જતા હોય છે. તો આજે આપણે એક એવા યુવાને મળવાના છીએ. એમની ઉંમર બહુ નાની છે, પણ તેઓએ AIR રેન્કિંગ જે હોય છે, ઓલ ઇન્ડિયા રેન્કિંગ, એમાં 387મો ક્રમ, એટલે કે બહુ જ મોટી અચીવમેન્ટ કહેવાય, એ મેળવ્યો. ગુજરાતમાંથી માત્ર 34 કેન્ડિડેટ હતા જેમણે આ પરીક્ષા યુપીએસસીની ક્લિયર કરી અને બહુ જ નાની વયે જેમણે પોતે આ સફળતા મેળવી એવા શ્રેયા પ્રિયદર્શી આપણી સાથે છે. સ્વાગત છે તમારું આજના કાર્યક્રમમાં શ્રેયા. થેન્ક યુ સો મચ સર. શ્રેયા, તમે એટલે આપ જોઈ શકો છો કે મેં જેટલી બધી ભારે ભરખમ વાતો કરી એના પ્રમાણમાં એમની ઉંમર કેટલી નાની લાગી રહી છે. તો ઓફકોર્સ એવું હશે કે આટલી નાની ઉંમરે જો અચીવમેન્ટ મેળવી છે તો એની પાછળની મહેનત, એની પાછળની વાત બહુ મજાની હશે. તો એ મજાની વાત આજે શ્રેયા પાસેથી જાણીએ. શ્રેયા, એવું કહેવાય છે અત્યારે તો, મેં જેમ આપને પહેલાં શરૂઆતમાં કીધું કે હવે ફિલ્મો જુએ છે લોકો, 12 ફેલ વગેરે જેવી, અને એનાથી એમને ઘણો બધો ખ્યાલ આવે છે
કે આ હોય છે શું, એમાં કેટલી મહેનતની જરૂરત હોય છે. પણ એ તો જરા ફિલ્મ છે એટલે થોડું એમાં સિનેમેટિક લિબર્ટી જેને અમે કહેતા હોઈએ છીએ એવું લઈ અને થોડું બધું કરતા હોય છે. પણ સાચા જીવનમાં જ્યારે તમારા જેવી કોઈ વ્યક્તિ એ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરતી હોય તો એનું બાળપણ કેવું, તમારું બાળપણ કેવું હતું અને ક્યાંથી તમને થયું કે સિવિલ સર્વિસીસ મને રસ છે, મને હું એમાં જઈશ? બાળપણ કેવું હતું? જી સર, મારું બાળપણ એક સામાન્ય વ્યક્તિ જેવું જ હતું. હું અહીંયા કલોલ ગુજરાતમાં પેદા થઈ હતી અને ત્યારબાદ મારું સ્કૂલિંગ છે એ ગાંધીધામ કચ્છ ગુજરાતથી થયેલું છે. વાત રહી આ સિવિલ સર્વિસીસ જે સપનાની, એ નાનપણથી જ મારા પપ્પાએ જોયેલું હતું મારા માટે. તો એ સપનું છે ને મારા મનમાં પહેલાંથી જ બેસી ગયું હતું કે ભાઈ મોટા થઈને તો આપણે સિવિલ સર્વેન્ટ જ બનવાનું છે, યુપીએસસી જ ક્લિયર કરવાની છે. પણ નાનપણમાં અને મોટા થતાં બાદ ત્યાર સુધી એટલો ખ્યાલ નહોતો કે આ યુપીએસસી છે શું, કેટલી એક્ઝામ હોય છે, આનું અંતર્ગતનું કોઈ જ ધ્યાન નહોતું. પણ ગ્રેજ્યુએશન પછી જ્યારે વધારે એના વિશે વાંચ્યું ત્યારે ખબર પડી કે આમાં 3 સ્ટેજીસ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ ને ઇન્ટરવ્યૂ. અને આશરે 10 લાખ લોકો દર વખત આનું ફોર્મ ભરે છે અને પાસિંગ પર્સન્ટેજ માત્ર 0.01% જ છે. વાહ બાપરે! તો આ તમે આમ તો તમે જરાક આગળ ગાડી દોડાવી દીધી, પણ ઘરમાં પપ્પાએ તમને પ્રોત્સાહિત કર્યા હતા, પણ ઘરમાં કેવું વાતાવરણ, એટલે મમ્મી પપ્પા શું કરતા અને તમને કેવી રીતે એમણે પ્રોત્સાહન આપ્યું કે ભાઈ એમને ક્યાંથી એવું થયું કે દીકરી છે એને સિવિલ સર્વિસીસમાં પ્રમોટ કરવી છે અને મોકલવી છે આપણે? તો એ ઘરનું વાતાવરણ કેવું હતું? જી સર, મારા ફાધર ઓલરેડી એક ગવર્મેન્ટ એમ્પ્લોય છે. હી ઇઝ વર્કિંગ ઇન ઇન્કમ ટેક્સ. તો એમણે પહેલાંથી જોયેલું છે કે ભાઈ ઇન્કમ ટેક્સના જે કમિશનર હોય છે એમનું વર્ચસ્વ શું હોય છે, એમનું ડિસિઝન મેકિંગ પાવર કેટલું સ્ટ્રોંગ હોય છે, હાઉ ઇમ્પેક્ટફુલ એના ડિસિઝન્સ હોય છે કોઈ સ્ટેટ કે કોઈ ડિસ્ટ્રિક્ટ કે એના ડિપાર્ટમેન્ટની અંદર. તો એમને હતું કે ભાઈ મારી છોકરીને પણ હું આવું જ કંઈક હોદ્દા ઉપર પહોંચાડવા માગું છું. તો એ સપનાનો સાકાર ત્યાંથી જ થયો હતો અને એને પૂરું કરવા પછી મેં એની પાછળ ધગસથી મહેનત કરી છે. મારા મધર ઓન ધ અધર હેન્ડ એ ભણેલા તો ઘણું છે, ડબલ ગ્રેજ્યુએટ છે, પણ એ હાઉસ મેકરના રીતે જ રહ્યા હતા. બાકી સપનું તો સર મારા ફાધરનું જ હતું જે આગળ જઈને મેં પૂરું કર્યું. રાઈટ. તો નાનપણમાં આ બધું એટલે તમે જો પહેલેથી વિચારો તો પહેલેથી તમે એક બ્રાઇટ સ્ટુડન્ટ હતા જ્યારે અભ્યાસમાં? સર કહી શકાય, કેમ કે 80-85% સ્કોરિંગ તો હતું જ મારું અને ગ્રેજ્યુએશનમાં પણ ડિસ્ટિંક્શન હતું. રાઈટ. તો ભણવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓમાં રસ હતો તમને એ વખતે? સર ભણવા સિવાય તો મને કુકિંગમાં ઘણો રસ છે. તો મને મારી મમ્મીએ નાનપણથી જ રસોડામાં મૂકી હતી કે ભાઈ શીખો શીખો, આગળ જતાં કામ લાગશે. તો એટલે કુકિંગમાં મને બહુ જ રસ હતો. અને બાકી ડ્રોઈંગ, સ્કેચિંગ અને આપણા ગીત જે મ્યુઝિક હોય, બોલિવૂડ મ્યુઝિક, એ પણ સાંભળવાનો મને ખૂબ જ રસ છે. ક્યાં વાત છે! તો આવી રીતે તમે જે આગળ વધ્યા અને પછી અઘરો એ નક્કી ક્યાંથી કરવાનું હોય કે હવે મારે એ પાક્કા પાયાની તૈયારી, એક સપનું હોય દરેકનું, જેમ કે નાનપણમાં કોઈ કે મારે ડૉક્ટર બનવું છે, કોઈ કે મારે સિંગર બનવું છે, ક્રિકેટર બનવું છે, પણ એ બધાના પાયા અમુક જગ્યાએથી નખાતા હોય. માનો કે તમારે ક્રિકેટર બનવું છે તો બહુ નાની ઉંમરથી એની ટ્રેનિંગ શરૂ કરવી પડતી હોય છે. તો તમે વિચાર્યું કે સિવિલ સર્વિસમાં જવું છે તો એની આમ ફોર્મલ ટ્રેનિંગ તમે એવું નક્કી કર્યું હોય, એની ફોર્મલ ટ્રેનિંગ કયા વયથી શરૂ થાય? સર એવું કોઈ નિર્ધારિત સમય નથી હોતો એનો, પણ એવું છે કે જાગ્યા ત્યાંથી સવાર એવું છે. તો મેં કોલેજ ફર્સ્ટ યરથી જ વિચાર્યું હતું કે કરવાનું તો સિવિલ સર્વિસીસ જ છે. પણ સિરિયસનેસ તો ત્યારે આવી જ્યારે કોવિડ હિટ થયો અને બધું બંધ થઈ ગયું અને કરવા માટે કંઈ રહ્યું નહોતું. તો પછી ભણવામાં જ આખો સમય વ્યતીત કર્યો અને ત્યારથી જ મારી આ સિવિલ સર્વિસીસની જર્ની સ્ટાર્ટ થઈ હતી. રાઈટ. કોલેજ તમે કચ્છમાં કરી? ના સર, કોલેજ મેં અહીંયા HL કોલેજ ઓફ કોમર્સ છે. રાઈટ. તો HL તો બહુ વાઇબ્રન્ટ એટમોસ્ફિયર છે ત્યાં. બધા એક તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ બહુ થતી હોય છે, બધું છે. તો કોલેજમાં આમ લાગ્યું કે આ જરાક હરવા ફરવાનું વધી ગયું? પહેલાં 12મા સુધીનું એકદમ ડિસિપ્લિન વાળું જીવન હોય, પછી જરાક કોલેજમાં આવો એટલે જરાક મોકળાશ મળી જાય, આપણને સ્પેસ મળે. તો કોલેજ કેવી હતી અને તમે કયા વિષય સાથે ગ્રેજ્યુએટ થયા? સર વિષય તો મારો અકાઉન્ટન્સી હતો અને કોલેજ લાઈફ બાકી જેવી રંગીન નથી રહી મારી, કેમ કે કોવિડ આવી ગયું ને વચ્ચે કોલેજ બંધ થઈ ગઈ હતી, એટલે પછી એટલું કંઈ ફરવાનું રહ્યું નહોતું કોલેજમાં. બાકી નોર્મલ જ લાઈફ હતી કોલેજમાં. ઓકે, હા, એટલે તમારી લાઈફ કોલેજ લાઈફ કોવિડમાં ગઈ છે એવું કહી શકાય. પણ હવે આ જે તમે કોલેજ ક્લિયર કરી અને પછી એના પછી
તો કોઈ અત્યારે જોઈ રહ્યું હોય અને એને પણ ઈચ્છા હોય તમારી જેમ કે આવી રીતે સફળતા મેળવવી, તો મેં જે તમને કીધું કે ફર્સ્ટ સ્ટેપ ક્યારથી લેવાનું, આ તો ગ્રેજ્યુએટ એટલે ઓફિશિયલી ફોર્મલી તમે ક્યારથી આમાં જોડાઈ શકો, કેવી રીતે તૈયારી કરી શકો? સર એવું છે કે નાની વયમાં શરૂઆત કરી દઈએ તૈયારીની તો આગળ જતા વધારે ફાયદો મળે. તો ગ્રેજ્યુએશનના દરમિયાન જ કોલેજમાં તો એટલું કંઈ વાંચવાનું હોતું નથી, કોમર્સ બેકગ્રાઉન્ડમાં તો નથી હોતું. તો એમાં એવું છે કે ફર્સ્ટ સેકન્ડ યરથી તમે પાર્ટ ટાઈમ કરી શકો છો. 6 hours ડેલી તમે યુપીએસસી માટે અગર પ્રિપેર કરવા ઈચ્છો છો તો તમે કરી શકો છો. એટલો સમય તો આપણી પાસે નીકળી જ રહે છે આરામથી. તો ત્યાંથી પાયો પાકો થશે ને તો આગળ જતા ઓછી મહેનતે નીકળવાની શક્યતા વધી જાય. એટલે તમે કોલેજમાં પણ, જો કે તમારા સમયે તો કોવિડ હતો એટલે ફૂલ ડે કરી શકતા હતા, પણ 6-1 કલાકની મહેનત કરવી. અને એમાં શું ધ્યાન રાખવું, કેવી રીતની તૈયારીઓ કરવાની હોય? સર પાયો તો આનો યુપીએસસીનો એનસીઆરટી જ છે જે બધા કહે છે. તો એ બેસિક એનસીઆરટીને સ્ટ્રોંગ, એના સ્ટેટિક કન્સેપ્ટ જે છે એ વધારે ધ્યાનથી વાંચવા અને એને સમજવા, તો એનાથી પ્રોપર ક્લેરિટી મળે છે. અને યુપીએસસીમાં ઓલવેઝ એવું જ કહેવાય છે કે સ્ટેટિક ઇઝ ધ ઓનલી કિંગ જે તમને જીતાડે છે. તો સ્ટેટિક પર વધારે ફોકસ કરવું અને જે એનસીઆરટીથી ઓલમોસ્ટ કવર થઈ જાય છે. રાઈટ. તમારા સબ્જેક્ટ યુપીએસસીમાં કયો હતો? તમે યુપીએસસી ક્લિયર કર્યું એ વખતે? સર મારો ઓપ્શનલ સોશિયોલોજી હતો. ઓકે, વાહ. તો મને એ કહો શ્રેયા કે આ તૈયારી તમે કરી અને તમે સ્પીપામાં પણ ઇન્ટર્નશિપ કરી છે સરદાર પટેલ યુનિવર્સિટી. તો એ સ્પીપાનો સમય કેવો રહ્યો ને એમણે એ જે તમારો સમય હતો એને ખૂબ મદદ કરી છે, તો એ શું હતું? સર સ્પીપાની એન્ટ્રન્સ વિશે મને મારા કઝિન દ્વારા જાણવા મળ્યું હતું. રાઈટ. અને એ સ્પીપાની એન્ટ્રન્સ મેં 2023માં ક્લિયર કરી હતી અને પછી મારો સ્પીપાનો સફર સ્ટાર્ટ થયો. સ્પીપા બેસિકલી એક એટમોસ્ફિયર આપે છે તમને, પિયર ગ્રુપ્સ બને તમારા, ત્યાં તમે પ્રોપર ડિસ્કશન કરી શકો, પ્રોપર એન્વાયરમેન્ટ મળે છે. તો એ ચેનલાઇઝ કરે તમને કે કઈ બાજુ જવું છે, કઈ દિશા દેખાડે બેસિકલી. તો મારું પિયર ગ્રુપ સ્પીપામાં બહુ જ સારું હતું. એમણે મને બહુ જ હેલ્પ કરી છે. લાઈક ટેસ્ટ ડિસ્કશન્સ અમે સાથે કરતા હતા અને એવું ટેસ્ટ જોડે લખતા હતા. સ્પીપામાં પણ ટેસ્ટ કન્ડક્ટ કરે છે એ લોકો. તો સ્પીપા એવી રીતે મને ખૂબ જ બેનિફિશિયલ રહ્યું હતું. રાઈટ. તો તમારું જે સર્કલ હશે, તમે મિત્રો તો ઓફકોર્સ બધાના હોય, તો જ્યારે તમે આ કરતા હતા ત્યારે એ મિત્રોનું વાતાવરણ કેવું હતું? એ કેવી રીતે સપોર્ટિવ હતા? તમને ડિસ્ટ્રેક્ટ કરતા હતા? શું હતું મિત્રોનું વાતાવરણ કેવું હતું તમારી આજુબાજુના? સર એક કહેવત છે, યુ આર એવરેજ ઓફ 5 people યુ આર સરાઉન્ડેડ બાય. વાવ. હા, તો એમાં એવું હતું કે હું મારું ગ્રુપ બહુ સાચવીને ચૂઝ કરતી હતી. ઓકે. એટલે મારું પિયર ગ્રુપ બહુ જ પોઝિટિવ ને સપોર્ટિવ હતું. મારા ઓલમોસ્ટ બધા મેલ ફ્રેન્ડ્સ જ હતા એ ગ્રુપમાં. અને એ લોકો મને બહુ જ પુશ કરતા હતા, કેમ કે આગળના 2 પ્રિલિમ્સના અટેમ્પ મારા જે સ્પીપામાંથી મેં આપ્યા હતા એ નહોતા નીકળ્યા મારા. તો ત્યારે એ લોકો એવું જ પુશ કરતા હતા કે ભાઈ આ વખત નહીં તો આગલી વખત નીકળી જશે, પણ મહેનત ના રોકાવી જોઈએ એમ. ક્યાં વાત છે. મને એ જાણવામાં બહુ રસ છે કે માનો તમે પહેલી વખત જ્યારે અટેમ્પ્ટ કર્યો પ્રિલિમ્સ ક્લિયર કરવાનો અને નિષ્ફળતા મળી, ત્યારે શું મગજમાં કંઈ વિચાર આવ્યા? ત્યારે કેવું વાતાવરણ હતું? તમને શું થયું કે આ થશે નહીં થયો? કોઈ ડાઉટ આવ્યો? શું હતું? સર એકચ્યુઅલી ફર્સ્ટ પ્રિલિમ્સ તો 2022માં આપ્યું હતું અને એમાં એવું હતું કે ડાયરેક્ટ કોલેજથી જ નીકળીને આપી હતી, તો એટલી બધી ખાસી બધી તૈયારી હતી નહીં. તો ત્યારે તો સાંત્વના આપી દીધી મનને કે કંઈ વાંધો નહીં, પ્રિપેરેશન હજી નબળી છે, આગળ જતાં થોડી સ્ટ્રોંગ કરી લઈશું. એટલે એ ફર્સ્ટ અટેમ્પમાં તો એટલું મને કંઈ થયું નહોતું. પણ જ્યારે 2023 વાળો જે મેં ફૂલ મહેનતથી આપ્યો હતો, લાઈક કન્સિસ્ટન્સી, ડેડિકેશન, બધું જ જે યુપીએસસી ડિમાન્ડ કરે છે એની સાથે આપ્યું હતું અને એ નીકળ્યું તો હું બહુ જ હતાશ થઈ ગઈ હતી. એ વખતે યુપીએસસી એનું પેપર પેટર્ન પણ થોડું ચેન્જ કર્યું હતું અને પહેલા પેપરમાં હું રડતી બહાર આવી હતી કે પપ્પા હવે મારું નહીં થાય મને લાગે છે. પછી શું થયું? પપ્પા પાસે ગયા પછી પપ્પા કે કંઈ નહીં, બીજું ક્વોલિફાઈંગ પેપર તો છે એ આપી તો જોવું, પછી રિઝલ્ટ આવશે ત્યારે જોયું જશે એમ. તો એમણે થોડો સપોર્ટ કર્યો ત્યારે તો હિંમત આવી કે ના શું ખબર આન્સર સાચા પડી જશે એમ કરતા એ અટેમ્પ પણ આપ્યો. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે બહુ ડિસહાર્ટનિંગ હતું કે એક્સપેક્ટેડ નહોતું કે હજી યુપીએસસી શું માંગી રહ્યું છે કે નથી થઈ રહ્યું. હા, બસ આ વાત જ મારે જાણવી છે કે એવા સમયે જ્યારે તમે હો
કે ત્યારે તમને એમ થાય કે મેં મારાથી બનતું બધું જ કરી લીધું, જી સર. બધી જ મહેનત કરી લીધી, લોકો જે કહે છે કે આટલું કરવું પડે એ બધું જ મેં કરી લીધું, તોય મારું રિઝલ્ટ એવું ના આવ્યું જેવું આવવું જોઈએ. તો ત્યારે એક તો હોય છે કે પપ્પાએ તો તમને સપોર્ટ કર્યો કે ના ના હજુ મહેનત કરીએ, હજુ કરીએ, પણ તમને શું કંઈ તમારા મનની મનસ્થિતિ કેવી હતી? તમે શું કેવી રીતે તમારી જાતને બૂસ્ટ કરી? સર આગળના 1-2 મહિના તો બહુ જ હાર્ડ રહે છે રિઝલ્ટ પછીના, કે ડાયજેસ્ટ નથી થતું કે કેમ ના થયું. પણ પછી જ્યારે જોવા જઈએ તો અમુક લૂપ હોલ્સ તો રહી જ ગયા હોય છે પ્રિપેરેશનમાં, જેમ કે કોઈક વાર પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એનાલાઇઝ ના કર્યા હોય સરખી રીતે, તો એના લીધે અન્ડરસ્ટેન્ડિંગ ના બેસી હોય. તો એવી રીતે સર એમાં પણ પિયર ગ્રુપે મોટિવેટ તો કરી જ કે ભાઈ કંઈ નહીં, નેક્સ્ટ અટેમ્પમાં નીકાળીશું. અને અંદરથી સર એક પુશ મળતું રહ્યું, મોટિવેટિંગ ફેક્ટર અંદર જે હતું એમાં પણ પુશ આવતું રહ્યું કે કંઈ વાંધો નહીં, હજી થોડી ઓર મહેનત કરીને જોઈ લઈએ, આવતા અટેમ્પમાં નીકાળી લઈશું, એવું સર. બિલકુલ. તો આ કારણ કે આ સમય એવો હશે કે જ્યારે તમે બીજું આની તૈયારી સિવાય બીજું કંઈ કરતા પણ નહીં હો. દર વખતે જ્યારે એની પરીક્ષા આવે ત્યાં સુધીનો એક સમય માત્ર તૈયારીનો. જી સર. તો ડાયસી હતું કંઈ મનમાં એવું થયું કે આના જગ્યાએ કંઈક બીજો ઓપ્શન વિચારી લઈએ, બીજો રસ્તો પણ કોઈક એક્સપ્લોર કરીને પકડી લઈએ, એવું કંઈ હતું? સર દે ઓલવેઝ સે કે પ્લાન બી યુપીએસસીમાં હોવો જ જરૂરી છે, કેમ કે યુપીએસસી કાઢવું એ અઘરું નથી. મને તો બધા એવું જ કહેતા હતા કે લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ છે. તો એમાં અને ઉપરથી એવું છે સર કે પિયર ગ્રુપમાં આસપાસના સર્કલમાં લોકોને નોકરી લાગવાની ચાલુ થઈ જાય ને, તો ઘરેથી પણ થોડું એવું થાય કે ભાઈ ક્યાર સુધી તારું બેસી રહેવાનું એમ. પણ એવું છે સર કે જ્યારે લક્ષ્ય આટલો મોટો લીધો છે મગજમાં, તો એના પાછળ ભોગ બી એ એટલો જ માંગશે અને ભોગ આપવા તૈયાર રહેવું પડશે. તો એ થોડું મગજને એવું કહેતી હતી હું પોતાની જાતને કે કંઈ નહીં, હજી મહેનત કરી લઈએ, હજી આપણી ઉંમર નાની છે, થોડું હજી રાહ જોઈ લઈશું અને પછી કાંઈ નહીં નીકળે તો આગળ વિચારીશું. બરાબર છે. જોયું, આપણે જેમ કોઈ આવી ફિલ્મ જોવા જતા હોઈએ ત્યારે કેવું આવે કે અત્યારે એ જ મૂડ પર છીએ આપણે, કે અત્યારે શ્રેયાની વાત એવી ચાલી રહી છે કે સેકન્ડ અટેમ્પ્ટ અને એમાં પણ ફેલ, એમાં પણ લક્ષ્ય અચીવ નથી થયું, તો હવે શું થશે? કેટલા અટેમ્પ્ટે શ્રેયા ક્લિયર કરશે? ક્યાં જઈને વાત અટકશે? કેવી રીતે એમણે આટલો રેન્ક અચીવ કર્યો? તમારે પણ એ બધું જાણવું છે ને, તો બસ ઇન્ટરવલ પછીનો જે હાફ છે એ આવો જ કંઈક છે જેમાં આપણે એમની સફળતાની વાત કરવાની છે. અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને શ્રેયા પ્રિયદર્શી કે જેમણે યુપીએસસીની પરીક્ષા ખૂબ નાની વયે ક્લિયર કરી, અને આપણે તો ત્યાં જ અટક્યા છે કે હજુ બીજો અટેમ્પ્ટ હતો એમનો પ્રિલિમનો અને એમાં ફેલ થયા, ક્લિયર નથી કરી શક્યા. અને બીજા અટેમ્પ્ટ પછી ઘણી બધી વિચારો, નિરાશા બધું છે, પણ એમણે ક્લિયર કરી લીધું છે. તો હવે એ જોઈએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા. તો શ્રેયા, આ તો થઈ બીજાની, પછી પાછું કેટલા વખત પછી બીજી 1 વર્ષ પછી પરીક્ષા આવે, તો એ 1 વર્ષ દરમિયાન પાછી તૈયારીમાં લાગી ગયા જોરદાર, અને પછી ત્રીજો અટેમ્પ્ટ આવ્યો. આ વખતે કેવો માહોલ હતો? પહેલા તો માહોલ કેવો હતો જ્યારે એક્ઝામ આપવા જતા હતા ત્યારે બધું શું હતું? આ વખત ફૂલ કોન્ફિડન્સ હતો કે હવે તો બધા લૂપ હોલ્સ ભરી દીધા છે એમ, હવે તો બધું ઓલ સેટ, સિગ્નલ ગ્રીન, આ વખત તો નીકળી જશે. ઓકે. ધેન કેમ ધ અટેમ્પ્ટ ઓફ 2024. એ જ ઉત્સાહ સાથે એક્ઝામ હોલમાં ગયા, એક્ઝામ આપી અને 15 દિવસ પછી રિઝલ્ટ આવ્યો. અગેન નોટ ક્લિયર ફોર મીન્સ. ત્રીજો અટેમ્પ્ટ છે અને હજુ શ્રેયા ક્લિયર નથી કરી શક્યા ત્રીજા અટેમ્પ્ટને. તો શ્રેયા, હવે પાછું એવું થયું, હવે કારણ કે હવે પેલો રેશિયો જે છે 2 હોય તો એમ થાય કે હવે ત્રીજામાં થઈ જશે, પણ હવે ત્રીજામાં પણ એવું, તો જરાક એવું થયું કે આ તો ત્રીજામાં પણ આ જ થયું છે, હવે ક્યાં હવે નહીં જ થાય એવું હતું કે પછી તોય હજુ હવે કેવી રીતે મોટિવેટ થયા? સર આ અટેમ્પ્ટમાં તો એવું થઈ ગયું હતું કે હવે કોઈ પોસિબિલિટી લાગી નથી રહી. હવે આ બધા જે કહેતા હતા કે પ્લાન બી પર શિફ્ટ થઈ જાઓ, એનો સમય આવી ચૂક્યો છે. અને મોટિવેશન પણ સર એટલું હતું નહીં હવે, કેમ કે એવું લાગે છે કે આ લૂપ જ ક્યારે ખતમ નથી થતી, નેવર એન્ડિંગ લૂપ, નેવર એન્ડિંગ સાયકલમાં હું ફસાઈ ગઈ છું કે ફર્સ્ટ જ અટેમ્પ્ટ ક્લિયર નથી થતો, આગળ કેવી રીતે વધીશ એમ. તો આના પછી પ્લાન બીમાં ઇન્ક્લુડ કર્યું હતું જીપીએસસીની ક્લાસ 1-2ની એક્ઝામ, અને ઓલ્સો સર ઓલી ઇન્ટેલિજન્સ બ્યુરોની એક ACIO કરીને એક એક્ઝામ આવે છે, એ પણ આપી હતી. પણ એકમાં પ્રી ક્લિયર થઈ ગઈ જીપીએસસીમાં અને મેન્સ આવી ગઈ, તો ત્યાં થોડું મગજ ડિસ્ટ્રેક્ટ થઈ ગયું કે ના હવે હાથમાં કંઈક તો આવશે. હા,
અને પછી એવી રીતે ઓક્ટોબર ડિસેમ્બર જતો રહ્યો અને જીપીએસસીની મેન્સ પતી ગઈ. ત્યાં પછી ફરી વારો આવ્યો 2025ના અટેમ્પ્ટનું ફોર્મ ભરવાનું. તો હજી જે થોડું અંદરનું ઇનર શ્રેયાનું જે વોઇસ હતું એ કહેતું હતું કે યુપીએસસી તો સપનું જ છે, પૂરું કરવા હજી એક ચાન્સ આપી દઈએ. તો પછી 2025નું ફોર્મ ભર્યું અને શિફ્ટ આ વખતે એ કર્યું હતું કે એવું લાગ્યું કે અમદાવાદમાં રહીને ગ્રોથ રિસ્ટ્રિક્ટ થઈ રહી છે. તો ક્यों ना माहौल बदलने के लिए दिल्ली चला जाए. अच्छा. हाँ, તો 2025માં જાન્યુઆરીમાં હું દિલ્હી શિફ્ટ થઈ ગઈ. ત્યાં મારા ઓલરેડી 2 ફ્રેન્ડ્સ હતા અને એમણે પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો આ વખતે પ્રિલિમ્સના 2025માં અપ્રોચ ચેન્જ કરી દીધી. એ બંને ફ્રેન્ડ્સ જે છે એ હું એમને કહું છું એ મારા ગાર્ડિયન એન્જલ્સ બનીને આવ્યા અને એમને મને હેલ્પ કરી કે પ્રિલિમ્સમાં ખાલી અટેમ્પ્ટ કરવાથી નહીં થાય, થોડું કોમન સેન્સ પણ યુઝ કરવું પડશે. તો એમાં પછી એ અપ્રોચ દ્વારા ગઈ અને આ વખતે સર લકીલી હોપફુલી સક્સેસફુલી પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ. જુઓ મિત્રો, હવે આ ચોથા અટેમ્પ્ટે એમણે પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી છે. એટલે હવે આપણી સ્ટોરીમાં આવ્યો છે એક ટ્વિસ્ટ કે જ્યાં 3 વખત નિરાશા મળી ત્યાં ચોથી વખતે હિંમત ના હાર્યા, થોડી સ્ટ્રેટેજી બદલી અને પાસ થયા. તો પ્રિલિમ્સ ક્લિયર કરી, પણ પ્રિલિમ્સ તો હજુ એક પહેલો પડાવ છે. જી સર. એમાં જ આપણને 4 વખત અટેમ્પ્ટ થઈ ગયા. તો મેન્સ તો તમને એવું ના લાગ્યું કે હવે આ તો આનાથી બી અઘરું થઈ જશે, તો હવે કેટલી તકલીફ પડશે? તો મેન્સમાં કેવી રીતે તમે પછી, અને બંનેમાં ફરક શું હોય, પ્રિલિમ્સ અને મેન્સમાં શું શું ફરક હોય, એટલે જે નથી જાણતા એ બી જાણી શકે? સર, પ્રિલિમ્સ બેસિકલી MCQ બેઝડ હોય છે. 100 ક્વેશ્ચન્સ, 2 માર્ક્સ પર ક્વેશ્ચન અને CSET હોય છે પેપર 2, દેટ ઇઝ ક્વોલિફાઈંગ. એમાં 66.67% માર્ક્સ લાવવાના હોય છે. તો એ CSET આમાં બહુ જ અઘરું હોય છે, કહે છે કે IITians પણ ક્લિયર નથી કરી શકતા એમ. તો એ એલિમિનેટિંગ સ્ટેજ હોય છે. પણ હવે બધું જો ક્લિયર થઈ ગયું પ્રિલિમ્સનો ફર્સ્ટ સ્ટેજ, એના પછી આવે છે મેન્સ. અને આ વખતે યુપીએસસીમાં મારી સાયકલમાં બેસવા ગઈ ત્યારે ટાઈમ ટેબલમાં એણે થોડો ફેરફાર કર્યો. સપ્ટેમ્બરની જગ્યાએ એણે ઓગસ્ટમાં મેન્સ લઈ લીધી. તો મારી પાસે આશરે 20-22 દિવસ ઓછા હતા. નસીબ આખરા લઈને પેદા થઈ હતી ને સર. આપણામાં કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ. એવું થઈ ગયું તમારે. તો પછી એ મેન્સમાં હોય છે 7 સબ્જેક્ટ્સ અને બીજા 2 ક્વોલિફાઈંગ હોય છે. 7 સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ્સ 1 ઓફ એસે પેપર અને 4 GSના પેપર હોય છે અને 2 ઓપ્શનલ. ઓપ્શનલના 2 પેપર હોય છે, 1 and 2. અને આમાં એવું કહે છે કે ગેમ ચેન્જર આર એસે, એથિક્સ અને ઓપ્શનલ. આ 3 સબ્જેક્ટ્સ જો તમારા બહુ સારા ગયા ને તો તમે યુપીએસસીમાં બાદશાહ બની જશો, ને તો તમે લિસ્ટની બહાર ફેંકાઈ જશો. તમે કયા વિષય પર એસે લખ્યો હતો? સર, એમાં 2 ટોપિક હતા. બિટર એક્સપિરિયન્સીસ, ટીચ યુ બેસ્ટ લેસન્સ, એવું કંઈક ટોપિક હતું ફર્સ્ટ. બીજું ટોપિક આ બહુ જનરિક ટોપિક હોય છે ને, કોઈ પેલા એ નહીં, આ તો કારણ કે તમે આ જે તમે ટોપિક કીધું બહુ જનરિક ટોપિક છે, દરેક જણ પોતે એ કરી શકે. હા, એ તો છે, પણ આના ડીપ ફિલોસોફિકલ મીનિંગ હોય છે જે યુપીએસસી એક્સપેક્ટ કરે છે કે તમે એને આન્સર કરો એમ. રાઈટ. ઓકે. અને આ તમે જે ઓપ્શનલ કીધું તમારું સોશિયોલોજી હતું, તો એ કેવી રીતે તમારા એમાં હેલ્પ કરે મેન્સમાં? તમે સોશિયોલોજી કેમ લીધું? સર, સોશિયોલોજી લેવાનું કારણ એ હતું કે સબ્જેક્ટની ફર્સ્ટ રીડિંગમાં જ્યારે એનસીઆરટી વાંચી તો એવું લાગ્યું કે આ તો બધું આસપાસ થતું જ છે, સોસાયટીમાં થતું છે. જેમ કે કાસ્ટ સિસ્ટમ થઈ ગયું, ટ્રાઇબ સિસ્ટમ થઈ ગયું, સોસાયટીમાં કયા સ્તર હોય છે, કેટલા સ્ટેટસ લેવલ હોય છે, એવું બધું છે. તો પહેલાંથી એવું લાગ્યું કે આ સબ્જેક્ટ બહુ ઇઝી છે, ટેકલ થઈ જશે. અને ઓલ્સો ઓન ધી અધર હેન્ડ એ લોકો કહે છે કે સોશિયોલોજી સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો એ પણ એક રીઝન હતું સોશિયો સિલેક્ટ કરવાનું. તો મેન્સ તમારું પહેલો અટેમ્પ્ટ થયો, તમે એક્ઝામ આપી અને એમાં ક્લિયર થઈ ગયા? જી સર. મેન્સમાં ક્યાં વાત! વાહ. એટલે હવે તમે જે ચલો દિલ્હી વાળી સ્ટ્રેટેજી, એ બી ત્યાંથી જ તમે ત્યાં જ રહ્યા ત્યાં સુધી? હા સર, મેન્સ બી દિલ્હીથી. એટલે તમને દિલ્હી ટૂંકમાં ફળ્યું છે. તમે દિલ્હી ગયા એમાં બધું બદલાઈ ગયું. ઓકે. તો મેન્સ ક્લિયર થઈ ગઈ. તો અમે તો ફિલ્મોમાં જોયું છે, તમારી જેમ અમે તો આ અનુભવ્યું નથી, પણ ફિલ્મોમાં જોયું છે કે સૌથી અઘરું ઇન્ટરવ્યુ હોય છે. કે તો એવું જ છે સર. કે તો એવું જ છે, કારણ કે મને તો એવું લાગે છે કે બધા જ સ્ટેજ ઇક્વલી એટલા જ અઘરા છે. ઓકે. તો આ મેન્સમાં પાસ થયા તમે, તમારા જે આ મિત્રો હતા જે ત્યાં હતા એ તમારી સાથે જ આ એક્ઝામ્સ આપી રહ્યા હતા કે એ લોકો ઓલરેડી આપી ચૂક્યા હતા પહેલા? એ લોકોએ પહેલા 2 અટેમ્પ્ટ આપેલા છે, 2 મેન્સ લખેલી હતી, પણ એ લોકોએ આ વાળો અટેમ્પ્ટ સ્કીપ કર્યો હતો. ઓકે.
તો તમે ક્લિયર થઈ ગયા, જી એ લોકોને હજુ બાકી હતું, એ લોકોએ આ અટેમ્પ્ટ નહોતો કર્યો. ઓકે, જી સર. તો એમના તમારા પ્રત્યેના કેવા રિવ્યૂઝ હતા? કેવું એમના તરફથી શું થયું? કારણ કે દિલ્હી તમે સૌથી પહેલા તો એમને જ મળ્યા છો જી સર. જ્યારે પતાવી એક્ઝામ અથવા રિઝલ્ટ આવ્યું, તો શું હતું એ માહોલ કેવો હતો? સર એ લોકોએ મારા પહેલાંના ટેસ્ટ કોપીઝ ને એ બધું ચેક કરતા હતા અને એ લોકો મને બહુ હેલ્પ કરતા હતા. તો એ લોકો એવું કહેતા જ હતા કે તારું નીકળી જશે, ખાલી પેપર કમ્પ્લીટ કરીને અને ક્વેશ્ચનની ડિમાન્ડ મીટ કરીને આવજે એમ. તો જ્યારે રિઝલ્ટ આવ્યું ને તો એ લોકો પણ મારા જેટલા જ ખુશ હતા જેટલી હું ખુશ હતી. મારી જીતમાં જાણે માની લો એમની જીત હતી સર. વાહ વાહ વાહ, આને મિત્રતા કહેવાય. અને પછી આવે છે ઇન્ટરવ્યૂ. આ તમે બધું ક્લિયર કરી નાખ્યું એટલે તો ભાઈ અમે તો પિક્ચરોમાં જોયું છે કે બહુ અઘરું હોય છે, બધા બહુ જ આમ બધા જ સવાલો, જેટલા લોકો બેઠા હોય, આખી પેનલ હશે ને ત્યાં તો ઇન્ટરવ્યૂની, હા, તો એ બધા અઘરા સવાલ ઘણા હવે સોશિયલ મીડિયા પર એ પણ ફરતા થયા છે કે કેવી રીતે ઇન્ટરવ્યૂ લેવાય છે, એના અમુક ક્લિપ્સ ને બધું પણ આવતું હોય છે. તો આ ઇન્ટરવ્યૂ હોય તો એ કેવી રીતે, એની તૈયારી શું કરો અને ત્યાં કેવો માહોલ હોય છે? સર એમાં એવું છે કે થોડા બેસિક પર્સનાલિટી ગ્રૂમિંગ કરવું પડે, કેમ કે તમને ત્યાં કેવું પ્રેઝન્ટેબલ રહેવાનું છે, શું બોલવાનું છે, કેટલું બોલવાનું છે, કેવું બોલવાનું છે, એ બધું શીખવું પડે. તો એના માટે મેન્ટરશિપ થોડી હેલ્પ કરે છે કે જેમણે પહેલાં આપેલા હોય ઇન્ટરવ્યૂ એ તમને થોડું ગાઈડન્સ આપે તો તમને ખબર પડે કે શું કરવાનું છે એમ. તો એવી રીતે મેં ટેલિગ્રામ ગ્રુપ્સ ને વોટ્સએપ ગ્રુપથી ઇન્ટરવ્યૂનું ગાઈડન્સ લીધું હતું. અને મોક ઇન્ટરવ્યૂઝ જે હોય છે જે ઇન્સ્ટિટ્યૂટ કન્ડક્ટ કરાવે છે એ પણ ખૂબ જ હેલ્પફુલ રહે છે. લાઈક એ લોકો પહેલાંથી જ તમને એ એટમોસ્ફિયરમાં ઢાલે કે શું પૂછશે, આવું પૂછશે તો શું કહેશો, અને પછી એ પાછળથી રિવ્યૂઝ આપે કે કેવું હતું કેવું નહીં એમ. ઓકે, તો તમારું બોર્ડ કયું હતું ઇન્ટરવ્યૂ માટે? સર મારું બોર્ડ બીબી સ્વેન સરનું હતું. ઓકે, ગુડ. તો હવે તમે ઇન્ટરવ્યૂમાં ગયા એ અને તમે મોક આપતા હતા, તો મોકમાં વધારે તમને એ થયેલું કે પછી આ ઇન્ટરવ્યૂમાં ગયા તો કેવો માહોલ હતો? સર હું બેમાં ડિસ્ટિંગ્વિશ કરીને બતાડું. મોકમાં સર મને એવું કહેતા હતા કે મારા ફેસ પર બહુ જ નર્વસનેસ દેખાય છે, હું હસતી નથી, એમને એવું લાગે છે કે હું ડરેલી છું, મારા આન્સર્સ પણ એટલા સારા સ્ટ્રક્ચર નહોતા આવતા. પણ સર મારી સાથે બિલકુલ વિપરીત થયું. જ્યારે હું મેઇન ઇન્ટરવ્યૂમાં ગઈ ત્યારે હું જ્યારે એ ડોર એન્ટર કરતી હતી અને સર છે ને એમણે બી મને બહુ જ સારી રીતે ગ્રીટ કર્યું, એકદમ સ્માઇલિંગ ફેસ સાથે, આવો મતલબ કમ સિટ શ્રેયા એમ કરીને. અને સર એ ત્યાં એટલો સરસ માહોલ હતો ને કે મને ફોર્સફુલી સ્માઇલ કરવાની જરૂર જ ના પડી. એટલે નર્વસનેસ ત્યાં જ હટી ગઈ એમ. તો પેલા બધા સવાલો જે અમે પણ પૂછતા હોય છે, કેટલા પગથિયા ચડીને આવ્યા અને દિવાલ પર શું છે ને એવા પૂછતા હોય છે, કે સવાલો કેવા હોય છે ત્યાંના? સર મને તો એવું કાંઈ નહોતું પૂછ્યું, પણ સવાલો તો અમને છે ને યુપીએસસી એક ફોર્મ ભરાવડાવે છે, ડિટેલ એપ્લિકેશન ફોર્મ, જેને ડેફ કહેવાય. એ મેમ્બર્સ પાસે અમારું ડેફ હોય, જેમાં અમારી બધી ડિટેલ્સ હોય, લાઈક અમને શું કરવું ગમે છે, હોબીઝ, અચીવમેન્ટ શું છે અમારી, અને અમારું બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ, મારું નેમ, ડેટ ઓફ બર્થ, સ્ટેટ ઓફ મારું બર્થ ક્યાં થયું છે એ બધું. સર તો એમાં એવું હતું કે જે સ્વેન સર હતા એ પહેલાં રિટાયર્ડ ગુજરાતના આઈએએસ ઓફિસર જ છે. તો એમણે ફર્સ્ટ ક્વેશ્ચન જ એ પૂછ્યું હતું કે ગુજરાત આટલું વિકસિત છે પણ એમાં સોશિયોલોજીકલી બહુ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, તો તમે 2-3 જણાવી શકો? તો સર ત્યારે મેં એવું કીધું હતું કે ગુજરાત કમ્સ અંડર ડીમારું સ્ટેટ. તો એ કે ડીમારું એટલે? મેં કીધું સર ઇટ ઇઝ અ acronym for daughter eliminating male aspiring rage for ultrasound. એટલે આખું પેનલ હસવા લાગ્યું કે આ શું નવું લઈને આવી છે એમ. તો એમાં સર હું બહુ જ ફ્રી થઈ ગઈ, પછી ત્યાંથી કમ્ફર્ટેબલ થઈ ગઈ એમ કે હવે તો આ હેન્ડલ થઈ જશે. અને પછી જેમ જેમ ક્વેશ્ચન ફોલો થયા એમ એવું હતું, કરંટ બેઝડ પણ હતું, જેમ કે ત્યારે યુએસ વેનેઝુએલા વાળું હતું. પછી મારી હોબી, મેં સ્કૂલ ટાઈમે સ્ટેટ ફૂટબોલ રમેલી છું. હા, તો સર એ ફૂટબોલ અત્યારે કેમ નથી ચાલી રહ્યું, શું લેક્યુનાસ છે એ બધું પૂછ્યું. પછી સ્વચ્છ ભારત મિશન વિશે પૂછ્યું હતું અને ગુજરાતી કુઝીન માટે પૂછ્યું હતું કે ગુજરાતી આટલું મીઠું કેમ ખાય છે. તો તમે જવાબ શું આપ્યો હતો? એના હું જવાબ આપું એ પહેલા મારા સર બોલી ગયા, ચેરમેન, कि ऐसा नहीं होता है कि गुजराती लोग सिर्फ मीठा ही खाते हैं, मैं वहाँ रह के आया हूँ, मैंने देखा है. મેં કીધું સર હા વો હે, બટ વેરિયસ ફેક્ટર્સ છે, જેમ કે જોગ્રાફિકલી આપણું હ્યુમિડ રહેવું જરૂરી છે અને ઓલ્સો સલાઇન વોટર આવે છે આપણા ત્યાં, તો શાક ખારું ન થાય તે માટે ખાંડનો પ્રયોગ કરવામાં આવે છે. તો ત્યારે પણ એમ હળવાશ અનુભવાય કે સર પણ મારી સાથે જ છે. રાઈટ.
અને પછી તમે તો નીકળી ગયા ઇન્ટરવ્યૂ એ કરીને, પછી કેટલા સમય પછી રિઝલ્ટ આવે એનું? સર એનું રિઝલ્ટ તો ઇન્ટરવ્યૂનું તો હમણાં જ આવ્યું ને, હમણાં જ ફાઇનલ આવ્યું. રિઝલ્ટ. ઓકે, તો એ જે સમય ગયો એ સમયમાં શું લાગતું હતું કે થઈ જ જશે આ વખતે? સરસ આટલા હસી રમીને આવ્યા હતા તો લાગતું હતું કે એ લોકો ક્લિયર કરી જ દેશે? ઇન્ટરવ્યૂ પત્યા પછી હું બહુ જ ખુશ થઈને બહાર આવી હતી, કેમ કે મને એવું હતું કે હા બોર્ડ થોડું બહુ જ સારું મળ્યું છે મને, થોડી લિનિયન્સી દેખાડશે માર્ક્સ દેવામાં, એમ કરીને હું બહુ જ ખુશ થઈને બહાર આવી હતી. અને પછી રિઝલ્ટનું જ્યારે એ પતી ગયું ને ઇન્ટરવ્યૂ ફેઝ, પછી બહુ જ એન્ઝાયટી થવા લાગી. એટલે રોજ હું મમ્મીને ફોન કરીને કહું કે મને નથી ખબર હવે શું થશે, હું પાસ થઈશ કે નહીં થવું, મને ફરીથી આ સાયકલમાં બેસવું પડશે તો શું કરીશ, એવું બધું. અને 2026નું પછી ફોર્મ આવી ગયું તો એ પણ ભરીને તો રાખ્યું હતું કે શું ખબર ના નીકળ્યું તો. એટલે ફરીથી, કેમ કે સર આ સાપ સીડીનો ખેલ છે, જો ઇન્ટરવ્યુમાં એ સાપ કડ્યો તો ફરીથી પ્રિલિમ્સના સ્ટેજે તો બેસવું જ પડશે એમ. અને સર એક વસ્તુ તો રૂટીનમાં રોજ એડ થતી હતી કે હું મારા મગજમાં મારા માર્ક્સ કેલ્ક્યુલેટ કરતી હતી અને જોતી હતી, પછી કમ્પેર કરતી હતી કે મારું સિલેક્શન થશે કે નહીં થાય, કેટલા ચાન્સીસ છે, એવું બધું. અને રિઝલ્ટ આવ્યું અને પછી શું થયું? પછી કેવો માહોલ હતો? સર એ 2 તારીખથી સંભળાતું હતું કે રિઝલ્ટ આવવાનું છે, તો ત્યારે ખાવા પીવાનું કંઈ જ ભાન ના રહે તમને. એટલું મનમાં ટેન્શન થાય કે શું ખબર હવે આગળ શું થશે, લિસ્ટમાં નામ આવશે કે નહીં આવે. એ યુપીએસસીના જે રિઝલ્ટને છે ને હોલી પીડીએફ કહેવાય છે, કેમ કે બધાની જિંદગી, એવું કહેવાય છે કે જિંદગી બદલી નાખે ને એવી પીડીએફ છે સર. તો એ હોલી પીડીએફમાં હું ખાલી ભગવાનને એવું જ કહેતી હતી કે છેલ્લું બી નામ આપી દેશો ને તો હું સ્વીકાર કરી લઈશ, બસ મને પાસ કરી દેજો. તો પણ જ્યારે 6 તારીખે રિઝલ્ટ આવ્યું અને આસપાસ 2 વાગ્યા હતા ત્યારે, અને હું ફોન હાથમાં લઈને જ બેઠી હતી અને મારા એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો, કોંગ્રેચ્યુલેશન્સ. મેં કીધું મારું બીપી ના વધાવીશ, તો કે રિઝલ્ટ આ ગયા અને એને લખ્યું તો 387. તો મને લાગ્યું કે મસ્તી કરે છે કે શું, તો પછી મેં ફટાફટ મારું રિઝલ્ટ ચેક કર્યું અને સર મારું નામ હતું લિસ્ટમાં એન્ડ ઓલ ઇન્ડિયા રેન્ક 387. ઇટ ફેલ્ટ લાઈક અ કમ્પ્લીટ ડ્રીમ. વાહ. અને મારા અડધો કલાક સુધી તો મારા આંસુ રોકાયા જ નહીં. મારા પપ્પા રડે, મારા મમ્મી રડે, મારા 2 ભાઈઓ રડે, બધા આખા ઘરમાં રડ જ કરે. ખુશીના એટલા આંસુ હતા ને સર, એ વાત હું વ્યતીત નથી કરી શકતી કે કેટલી ખુશી હતી. ક્યાં વાત છે. અને હવે શું પ્લાન છે, હવે શું કરવાના? જેમ કે સર મારો રેન્ક આટલો સારો આવ્યો છે તો હોપફુલી મને આઈએએસ તો મળી રહેશે. તો સર એ જ લક્ષ્ય સાથે જે યુપીએસસી ક્લિયર કરવાનો જે મેઇન મુદ્દો હતો કે સમાજ માટે કંઈક કરીશું. સર જેન્ડર માટે પણ વુમન હોવા તરીકે હું એક વલ્નરેબલ સેક્શનને રિપ્રેઝેન્ટ કરું છું, તો એમના માટે પણ હું ખૂબ જ ડેડિકેશન સાથે વર્ક કરીશ. સર મારું બનતી કોશિશે હું બધા જ કાર્ય પૂરા કરવાનું પ્રયત્ન કરીશ અને મારા સમાજ માટે હું ગૌરવ બનું તેવી આશા છે સર મારી. ક્યાં વાત. અમને પણ તમારાથી એવી જ આશા છે, જે અત્યારે પણ તમારી આંખો ભીની થઈ ગઈ છે આ વાતને યાદ કરતા. તો આઈ વિશ કે તમે જે યુથને રિપ્રેઝેન્ટ કરો છો, જે વિચારધારાને લઈને ચાલો છો અને તમે જે રીતે સમાજને સમજો છો અને બદલવા માંગો છો, તમારાથી ઘણા બધા ઇન્સ્પાયર થાય. તમે તો સરસ કામ કરો જ, પણ તમારાથી આ જેટલા પણ લોકો જુએ છે ઇન્સ્પાયર થાય અને એ લોકો પણ આ રીતે આગળ વધે કે હાર નથી માનવાની અને આગળ જવાનું છે. થેન્ક યુ. તમે તમારો આટલો સમય આપ્યો અને અમારી સાથે આટલી સરસ મજાની વાત કરી, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સર ફોર હેવિંગ મી હિયર. તો શ્રેયા પ્રિયદર્શી, એમણે સરસ મજાની વાત કરી. એમણે કીધું ને કે આંસુ બધા રડતા હતા, તો એક વાત મારા મગજમાં આવી કે આંસુ પડે તો હરખ ના પડે, બાકી દુઃખ પડે ત્યારે તો પરસેવો પાડવો જોઈએ. એટલે આપણે બધાએ મહેનતથી પાછા ના હટવું જોઈએ. તકલીફ પડે તો રડવાની જરૂર નથી, બીજો પ્રયત્ન હંમેશા કરવો જ જોઈએ. એ આજની વાત પરથી આપણે શીખ્યા છે. તો બસ આજે આટલું જ આજના એપિસોડમાં. પણ તમારા પ્રતિભાવો અમને મોકલવાનું ભૂલતા જ નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને જતાં જતાં ફરી એકવાર આટલી સરસ વાતો કરી છે તો સરસ મજાનું સંગીત માણી લઈએ. તો અઘોરી મ્યુઝિકનું આ સુંદર મજાનું પ્રેઝન્ટેશન તમે માનો અને આવતા અઠવાડિયે આવતા એપિસોડમાં ફરી મળીએ. થેન્ક યુ. તો પાડ મારા હોરઠને મારી પાલાગે દેવાને રૂડા ગામોડા એવા કાતે ભર્યા
ને મોટું બને મહેમાનોને આવકારો મહેમાનો છે તે તારી જોવા મળે પછી ગામ હોય કે કેમ ખવડાવીને ખાવાનું ને થોડી ખાનદાની ટેવ મારા ભાઈઓ રાખે બે મારા ભાઈઓ રાખે કે મારા ભાઈઓ ગુલ્લા આવજડાના નડે કોઈની ખેર સુરા છે સ્વાભિમાની પૂરેપૂરા છે મોત આલી આવે તોય એ મોત મેના નડે ભલે ભલે રીતિ રિવાજોની વાત જે બીજે જોવાના મળે ડાયરાની મોત હાલે બને ઘરે ઘરે જોવા મળે ચા પાણી કોને એક કુમારી લઈને આજે તો જગત હલે ને ગુલામી ના કરે કોઈ કાપી નાખો હાથ લઈને બીજો હોય તોય એ સલામી ના ભરે કરાવીને ભરે ને આ ધરતી પર આવે તું તો જીવનમાં ખાલી આની વાહવાહી કરે તું ભૂલો તો પણ મારા રટને મારી પા લાગે દેવાને રૂડા ગામડા દેવા તાકે પડ્યા લીલા ચમ પડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા ભલે ભલે ખમા કાઢિયાવાડ ખમા 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 સામળતા સાપ સુધરે એવો ભાવ ખાર મને તકોડવાની આપે દઈએ ટાટાર મતાની સાથે પડે છે માતાજીનો પડકારો જ્ઞાની રજે રજમાં હજી પણ માનો ના દેખારો એવો સોરઠ દેશ જાનો ઇતિહાસ પૂરે સાક્ષી સીતા જન્મે જોગ મારે હજી પૂરે સાક્ષી કોડે કુમારે શીખવાડે સોડે માતા ઉડાડે આજે કરું વાંચી સૌરાષ્ટ્રની પાર્વત્યા જોગીદાસ કુમારની કુંડલાનો કેસરી જણે રાતી નજર ચાપી છોડું રાજ ઓલા શહેરની જાન દઈએ બેઠા મારા સોમનાથ દાદા ઉડા રાજકોટની જાને જોડે ઓલા ચૂપ ચૂપ ઝઘડા તું ભૂલો તો પણ મારા મારી પા લાગે દેવાને રૂડા ગામડા દેવા તાતે પડ્યા લીલા છમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા Agori music 2026 તો આવો પછી